જય શ્રી રામ મિત્રો, આજે હતો આપણો કારખાનામાં પહેલો દિવસ અને આજે જ વરસાદ આવ્યો. બાકાજી કે વરસાદે તો બાકાજી કે બોલાવી દીધી અને આપણે પી લીધી બીડી જેગવીને આપણે લેતા હતા વરસાદની મજા. અને વરસાદ આવ્યો અને સામે દેખાતું હતું કર્મનાથ મંદિર, તો એ વરસાદ તો રોકાતો જ નહોતો અને આપણે હતી બીડી ચાલુ પીવાની. અને હું આવી ગયો કારખાનાની અંદર અને કારખાનાની અંદર જતા જ આપણે પહેલાં હતા મીશોમાં 250 જેવા ઓર્ડરને આપણે થેલીમાં લેબલ ચોંટાડી અને આપણે પેક કરવાનું કર્યું ચાલુ. અને થોડીક વાર થઈ જાય, થોડાક ઓર્ડર પેક કર્યા એટલે લાઇટ વહી ગઈ. લાઇટ જતા જ હવે આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરી અને ઓર્ડર પેક કરવાના છે. તો આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીને હું કરવા માંડ્યો ઓર્ડર પેક કરવામાં સાથે જ આપણે ફટાફટ ઓર્ડર પેક કરવા માંડ્યા. ઓર્ડર પેક કરવામાં થોડીક ઝડપ રાખવી પડે એમ હતી, કારણ કે ડિલિવરીવાળા આવવાનો ટાઈમ 3 થઈ ગયું છું. તો આપણે ઓર્ડર કરી નાખ્યા પેક બધાય. ઓર્ડરમાં પેક કરવામાં આપણે મીશોમાં તમારે પણ બિઝનેસ કરવો હોય તો મારે કોમેન્ટમાં લખી નાખજો બિઝનેસ, અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આવી ગયા હવે પેનલ ઉપર કમ્પ્યુટરમાં. અને ફ્લિપકાર્ટમાં આવ્યા હતા ઓર્ડર 28, એટલે આપણે એના પણ લેબલ ક્રોપ કરી નાખ્યા. લેબલ ક્રોપ કરીને આપણે એની પ્રિન્ટ કાઢી અને પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળવા મળી. અને થોડીક વાટ જોઈ જ્યાં પ્રિન્ટ નીકળવા મળી. પ્રિન્ટ નીકળીને આપણે કરવા મળ્યા ફ્લિપકાર્ટમાં ઓર્ડર પેક. અને થોડીક વાર પેક કરવામાં આપણે થઈ ગયા ફ્લિપકાર્ટના ઓર્ડર પેક. થોડા ઘણા બાકી રહી ગયા હતા એટલે નીકળી ગયા આપણે પાછા બહાર. કામ થઈ ગયું હતું પૂરું. અને અમારો આ બ્લોગ સારો લાગ્યો તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો.